આપણી દૈનિક જીવન સાથે સંકળાયેલી નાની નાની વસ્તુ, એક બે જ મિનિટ હવે આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ, પણ આપણી દૈનિક ક્રિયાઓ સાથે સંકળાયેલી જે વાત છે એ હાર્દિકભાઈ કરી ખરેખર ઉતારવા જેવી છે કે આપણા હક્કો માટે તો આપણે સદાય લડીએ છીએ, પણ સાથે સાથે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલો છું એટલે બંધારણની વાત થઈ અને ફરજોની વાત થઈ, તો આ ફરજોમાં ચૂક ન થાય એ પણ તકેદારી રાખવી જોઈએ આપણે તમામ લોકોએ. ખૂબ જ સારી વાત કરી. હવે આપણે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ એટલે આભાર વિધિ માટે હું પ્રશાંતભાઈ વાણીને વિનંતી કરીશ એ આભાર વિધિ કરશે. આભાર વિધિ શરૂ કરે પહેલા ખાલી માહિતી આપી દઉં, જે હાર્દિકભાઈએ કીધું કે એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે 100 વર્ષ પૂર્ણ થયા એની ખૂબ જ નાની પુસ્તક પણ ખૂબ સારી, એ પાછળ મારી જમણી બાજુએ જે ટેબલ છે ત્યાં રાખેલી છે. ખૂબ જ નાનું શુલ્ક એટલે કે 10 રૂપિયા એમની કિંમત છે, તો ખૂબ વાંચવા જેવી અને આપણા પરિવાર દીઠ એક પુસ્તક ઘરમાં વસાવવું જોઈએ, તો ત્યાંથી તમે જોઈ શકશો. અને અહીંથી બહાર જતા પહેલા પ્રસાદી છે, એ પ્રસાદી બધા જ લોકોએ લઈને પછી અહીંથી જવાનું છે. હું આભાર વિધિ માટે પ્રશાંતભાઈ વાણી. નમસ્કાર. સનાતન સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત મારુતિનગરમાં રામેશ્વર બસ્તીનો આજે આપણે હિન્દુ સંમેલનનો એક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખાસ સનાતની પ્રેમીઓ આટલી બહોળી સંખ્યામાં આપ સર્વ આવ્યા, પોતાનો કિંમતી સમય આપી, આ માટે આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ હનુમાન ચાલીસાના પાઠમાં જેમણે આપણને બહુ માર્ગદર્શન કરેલ છે તે સંજયભાઈ અગ્રવત અને તેમની ટીમ, આમ તો બધાના નામ લઈ શકાય એમ નથી, એટલે એના સાથે પણ આપણને ખૂબ ખૂબ આભાર તેમનો માનીએ છીએ કે તેમને આપણને સરસ મજાનો એક આધ્યાત્મિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. આપણને માર્ગદર્શન આપવા માટે અક્ષર મંદિરના પૂજ્ય સંતશ્રી અને રામકૃષ્ણ આશ્રમના સંતશ્રી ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા, ત્યાં તે માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મારુતિ નગરના સંત માન્ય ડૉક્ટર હાર્દિકભાઈ નિંબાર્ક અહીંયા ઉપસ્થિત છે. એમણે આપણને સૌને પંચ પરિવર્તન વિશેની માર્ગદર્શન આપી આપણું બહુ જ્ઞાનનું ભવિષ્ય વધાર્યું છે, એ માટે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમનું આપણને યોગદાન છે તેવા જેમને ભૂલી ન શકાય એવા શ્રી સતીશભાઈ મહેતા, કે જેમની મદદથી આપણને આ ગ્રાઉન્ડ મળેલ છે. બાજુમાં નીલકંઠ મંદિરનો પણ આપણે આભારી છીએ. તેમજ મહેશ્વરી વૃદ્ધાશ્રમના લાલભાઈનો પણ હું આભારી છું કે જેમને ત્યાંથી આપણને લાઇટ અને બીજી બધી પણ સગવડતાઓ મળેલી છે. આ તકે આપણને પ્રસાદ વિતરણ કરે છે એ માટે હરિસિંહ ગુરુદ્વારાના એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે બધાનો આપણે જે પણ રહી ગયા હોય પણ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માની છીએ અને આ કાર્યક્રમને અહીંયા પૂર્ણતઃ જાહેર કરી છે.